નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે. હું છું સંજય પટેલ, ફિઝિક્સ ફેકલ્ટી, શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાલય તરગરા. આપણે ચેપ્ટર નંબર 1 ના 3 લેક્ચરો જોયા અને આ તમામ લેક્ચરો છે જેની અંદર આપણે ચર્ચા કરી મૂળભૂત બળો વિશે. 4 મૂળભૂત બળો છે જેમાંથી 3 આપણે ભણી ગયા છીએ. ચોથું મૂળભૂત બળ ધોરણ 11 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 અને લેક્ચર નંબર આજનો આપણો છે ચોથો લેક્ચર. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ચોથા બળની. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિશે અભ્યાસ કર્યો કે એવું બળ જે ન્યુક્લિયસની અંદર ઉદ્ભવે છે. હવે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બંને કણો છે. પ્રોટોન પોતે પોઝિટિવ ચાર્જ ધરાવે છે, ન્યુટ્રોન ચાર્જલેસ છે. તો સ્વાભાવિક છે કે આ ફોર્સ છે એ શેના કારણે ઉદ્ભવતો છે? મિત્રો, દરેક તત્વો હોય એની ઇલેક્ટ્રોન રચના અલગ અલગ હોય છે. એ અનુસાર અંદર પ્રોટોન છે એ ન્યુક્લિયસની અંદર સંખ્યા બદલાતી રહે. હવે વિચાર કરો, જો ન્યુક્લિયસની અંદર પ્રોટોનની સંખ્યા વધતી જાય તો અંદર વિદ્યુત બળ છે એ શું થવાનું? વધવાનું. કારણ કે પ્રોટોન વધે એટલે પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. અપાકર્ષી બળના કારણે ન્યુક્લિયસ છે એ સ્થાયી રહે નહીં. છતાં પણ ન્યુક્લિયસ સ્થાયી રહેતું હોય તો વૈજ્ઞાનિકોને એવી માહિતી મળી કે ભાઈ આ ન્યુક્લિયસ સ્થાયી રહેવા પાછળનું કારણ શું? તો કંઈક એવું બળ હશે જે આ બળને કંટ્રોલ કરતું હોય, વિદ્યુત બળને. મિત્રો, એમ પ્રોટોન છે દળ ધરાવે છે. દળના કારણે એમની વચ્ચે જે બળ લાગતું હોય ગુરુત્વાકર્ષી બળ, પણ એ વિદ્યુત બળની સાપેક્ષે બહુ નબળું કહેવાય. તો કોઈ એવો ફોર્સ હશે જે વિદ્યુત બળ કરતા પણ પ્રબળ હશે જેના કારણે ન્યુક્લિયસ છે એ સ્થાયી રહે છે. તો એ શોધી કાઢ્યું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, જે પ્રોટોન વચ્ચે લાગી શકે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગી શકે, ન્યુટ્રોન વચ્ચે પણ લાગી શકે. પણ આ બળ માત્ર ન્યુક્લિયસમાં જ ઉદ્ભવે છે. આ બળની અવધિ આપણે જોઈએ 10⁻15 મીટર છે, 1 ફર્મી જેટલી છે. ન્યુક્લિયસની બહાર આ બળની અસર થતી નથી, એટલે કે ઇલેક્ટ્રોન ઉપર આની કોઈ ઇફેક્ટ થતી નથી. ઓકે, હવે જોઈએ આપણે વીક ન્યુક્લિયર બળ. સ્ટ્રોંગ છે એનો અર્થ એવો થયો કે પ્રબળ છે. તો વીક નો અર્થ આપણે એવું કાઢશું નબળું ન્યુક્લિયર બળ. મિત્રો, વીક ન્યુક્લિયર બળ છે એ પણ ન્યુક્લિયસમાં ઉદ્ભવે છે. કેવી રીતે ઉદ્ભવતું હશે? તો પ્રાયોગિક પરિણામો છે એના આધારે એવું જાણવા મળ્યું કે બીટા કણનું ઉત્સર્જન કરતી અમુક ચોક્કસ પ્રકારની ન્યુક્લિયર પ્રક્રિયાઓ ના કારણે ઉદ્ભવે છે. આ ન્યુક્લિયર પ્રક્રિયાઓને કારણે ઉદ્ભવે છે. તો એવું તો શું અંદર થતું હશે કે આ ચોક્કસ પ્રકારની ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં દરમિયાન ન્યુક્લિયસ એ બીટા કણનું ઉત્સર્જન કરે છે. શેનું ઉત્સર્જન કરે છે મિત્રો? બીટા કણનું. સાથે સાથે આ ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો જેવા કણોનું પણ ઉત્સર્જન કરે છે.
હવે એવી કોઈ ન્યુક્લિયર પ્રક્રિયા ધ્યાનમાં લો જે ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર બીટા કણનું ઉત્સર્જન થતું હોય, તો આ ન્યુક્લિયર પ્રક્રિયા જે છે એમાં ન્યુક્લિયસ દ્વારા એક તો બીટા કણ પ્લસ ઇલેક્ટ્રોન પ્લસ ન્યુટ્રિનો આમ તો તમારે આની સંજ્ઞા લખવી હોય તો ઇલેક્ટ્રોનની સંજ્ઞા તો ખ્યાલ છે, ન્યુટ્રોનની આવે છે. ન્યુટ્રોનો એ પણ જે રીતે ન્યુટ્રોન છે પોતે એ ચાર્જલેસ છે, એમ ન્યુટ્રિનો પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ ધરાવતો નથી. મિત્રો, જે ન્યુક્લિયર પ્રક્રિયામાં ન્યુક્લિયસ છે એ પોતાનામાંથી બીટા કણનું ઉત્સર્જન કરે તો સાથે સાથે આ ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનોનું પણ ઉત્સર્જન કરે છે. જેમાં ન્યુટ્રિનો છે એ વીજભાર રહિત છે, મતલબ ચાર્જલેસ છે. ન્યુટ્રિનો કેવીનો ન્યુટ્રિનો, બરાબર છે. હવે આ જે કણો છે એ કણો પોતે અંદરો અંદર એકાબીજી ઉપર બળ લગાડે છે, ઇન્ટરેક્શન થાય છે, એમની વચ્ચે આંતર પ્રક્રિયા થાય, એના કારણે જે બળ ઉદ્ભવે છે એ બળનું નામ જ વીક ન્યુક્લિયર ફોર્સ છે, બરાબર. તો આ થઈ ગયું વીક ન્યુક્લિયર બળ. હવે અત્યાર સુધીમાં આપણે જે કઈ બળો ભણી ગયા છે એ બળો છે એમાં આપણે જોયું ગુરુત્વાકર્ષી બળ, પછી આપણે જોયું વિદ્યુત બળ, પછી આપણે જોયું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, પછી આપણે જોયું વીક ન્યુક્લિયર બળ. તો આને હું એક સંજ્ઞા આપી દઉં છું મિત્રો. ગુરુત્વાકર્ષી બળ એટલે Fg કહી દઉં, વિદ્યુત બળ એટલે Fe કહી દઉં, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એટલે Fsn કહી દઉં અને વીક ન્યુક્લિયર બળ એટલે Fwn કહી દઉં. આ બધા જ ફોર્સની અંદર તમને ઘણીવાર એવા એમસીક્યુ નોર્મલી લેવલ 1 ના ઈઝી એમસીક્યુ પૂછે કે બળ મોટું કયું છે, તો સૌથી મોટું બળ છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ છે. એનાથી નાનું કોણ આવે તો કે એનાથી નાનું આવે વિદ્યુત બળ, ઇલેક્ટ્રિકલ ફોર્સ. એનાથી નાનું કોણ છે તો કે એનાથી નાનું જે આવે વીક ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર બળ. અને એનાથી નાનું કોણ છે તો કે ગુરુત્વાકર્ષી બળ. તો ગુરુત્વાકર્ષી બળ એ સૌથી નબળું બળ છે અને આ છે એ સૌથી પ્રબળ બળ છે, એટલે આ સૌથી પ્રબળ બળ છે અને આ સૌથી નિર્બળ બળ છે. ઘણીવાર આ બળોની સંજ્ઞા અનુસાર તમને એવું પણ પૂછી શકે કે એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો, બરાબર. તો આ એક માહિતી પણ નોંધવા લાયક છે. અને આજે આપણે આજે ટોપિક ભણી ગયા વીક ન્યુક્લિયર બળ એ એવું બળ છે જે ચોક્કસ પ્રકારની ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર ઉદ્ભવતું હોય. ચોક્કસ પ્રકારની એટલે કેવી, જેમાં બીટા કણનું ઉત્સર્જન થતું હોય એવા પ્રકારની તમે ન્યુક્લિયર પ્રક્રિયા લ્યો તો એમાં જે ન્યુક્લિયસ છે એ બીટા કણનું તો ઉત્સર્જન કરે છે, સાથે સાથે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો જેવા કણોનું પણ ઉત્સર્જન કરે છે. અને આ કણો વચ્ચે ઇન્ટરેક્શનના કારણે આ બળ છે ઉદ્ભવતું હોય છે, વીક ન્યુક્લિયર બળ. તો મિત્રો, 4 બળો આપણે જોયા. ચારે બળોમાંથી કોણ સૌથી વધારે પ્રબળ છે, કોણ નિર્બળ છે એ પણ જોયું, બરાબર. હવે આપણે જે કંઈ ડિસ્કસ કરવાના છીએ એ આમાંથી આગળના જે 2 બળો આપણે ભણી ગયા, જે ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળ છે, એને રિલેટેડ અમુક એમસીક્યુ છે એ આપણે સોલ્વ કરવાના છે. આ ઉપરાંત એ એમસીક્યુ ની અંદર ઈઝી લેવલ, મીડિયમ લેવલ આ 2 પ્રકારના જશે, એની પણ આપણે ચર્ચા કરશું. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું, બરાબર. 4 બળો છે એને વાંચી વ્યવસ્થિત પ્રિપેર કરી નાખજો, મગજની અંદર બેસાડી દેજો. પહેલા ચેપ્ટરની આ જે થિયરી કામની છે એ બધી પૂરી થઈ ગઈ. એટલે આમ જોવા જાય તો થિયરીનો પોર્શન પૂરો થઈ ગયો છે.
હવે આપણે એક્ઝામ્પલ કોઈ નથી પણ એમસીક્યુ છે એ એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આને રિલેટેડ જેટલા પણ એમસીક્યુ હશે એ એમસીક્યુ આપણે સોલ્વ કરશું અને જે કંઈ થિયોરિટિકલ એમસીક્યુ હશે એ થિયરી આધારિત એ પણ આપણે જોઈશું આ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ. ફરી પાછા નેક્સ્ટ ટાઈમ મળશું. ઓકે, આવજો.